જામનગરના કાલાવડમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ જામનગર તથા વિશ્વ હિન્દુ પરિષદ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તજજ્ઞ દ્વારા ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવા, ચામડીના રોગ વગેરેનું વિનામૂલ્યે નિદાન કરી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું. કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. સંતોષની લાગણી વ્યક્ત કરી. પૂરો સહયોગ આપતા હોય છે, આર્થિક સહયોગ પણ આપતા હોય છે. એમના પરિવારજનો, ઉપસ્થિત આગેવાનો, બહેનો, દર્દી ભાઈઓ બહેનો અને કાર્યકર્તા. હમણાં થોડા સમય પહેલાં જ આપણે શિશુ મંદિરમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર રાખેલ હતો. પરંતુ પછીથી સૌરાષ્ટ્ર સ્તરે નક્કી થયું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ 14 એપ્રિલે છે, તો આ પ્રકારે વૈદ્યકીય સેવા કાર્ય કરીને એક સામાજિક સમરસતા દિવસ તરીકે ડૉક્ટર બાબા સાહેબ જન્મદિવસ આપણે શા માટે ન ઉજવીએ? તો જન્મદિવસ તો આવતીકાલે છે, પણ આજે અને આવતીકાલે 2 દિવસ સૌરાષ્ટ્રભરમાં દરેક તાલુકા મથકો ઉપર આવા સર્વરોગ નિદાન કેમ્પો છે. આપણા કેમ્પમાં આપણે દર વખતે આપણી સુપ્રતિષ્ઠિત જીજી હોસ્પિટલના ડૉક્ટર સાહેબોને બોલાવીએ છીએ. એનાથી મોટો લાભ એ છે કે દર્દી પાછો ફોલોઅપ માટે કાલાવડની નજીકમાં જામનગર જીજી હોસ્પિટલમાં જઈ શકે, ત્યાં એને નિઃશુલ્ક સારવાર મળી શકે, જરૂર પડે તો દાખલ પણ કરી શકાય. એટલે આપણી પોલિસી રહી છે કે સરકારી હોસ્પિટલોના ડૉક્ટર સાહેબોની અને જરૂર પડે તો એની મદદમાં અન્ય ડૉક્ટર સાહેબોની સેવા લઈને સરકારી હોસ્પિટલના ઉપક્રમે આ પ્રકારના સર્વરોગ નિદાન કેમ્પો કરવા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.